નમસ્કાર, હું છું પિનલગીરી ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો આજના વિશેષ સમાચાર. આજે તારીખ 20 માર્ચ 2026 શુક્રવારના મહત્વના સમાચારો ઉપર એક નજર નાખીએ. દેશ અને દુનિયામાં મોટી હલચલ જોવા મળી છે. ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર હવે રસોડા સુધી પહોંચી ગઈ છે, તો બીજી તરફ ખેડૂતો ઉપર કુદરત જાણે કે રૂઠી ગઈ છે. શું છે આજના 50 મોટા સમાચાર, જાણી લો થોડી જ મિનિટોમાં. માવઠાનો માર, ગુજરાતના 72 તાલુકામાં વરસાદ, કેરી અને રવિ પાકને વ્યાપક નુકસાન. એલપીજીના ભાવમાં ભડકો, સ્થાનિક અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થયો મોટો વધારો. સોનાના ભાવમાં કડાકો, યુદ્ધ વચ્ચે પણ સોનાના ભાવમાં પ્રતિ તોલા 7,000 રૂપિયાનો ઘટાડો થયો છે. આઈપીએલ 2026ની વાત કરીએ તો ઈજાગ્રસ્ત પેટઅપ કમિન્સની જગ્યાએ ઈશાન કિશન સંભાળશે હૈદરાબાદની કમાન. હવે મિત્રો, આજના 50 મહત્વના સમાચારો વિસ્તારથી જાણીએ. પ્રથમ જાણીશું ખેતી અને હવામાન, જેમાં ગુજરાતની ખાસ વાત કરીશું. ગુજરાતના 72 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો. જેતપુર અને અમરેલીમાં કરા પાડવાની ઘટના બની. અમરેલીના સેજર ગામે ભારે પવનથી કેરીનો પાક જમીનદોસ્ત થયા હોવાના અહેવાલ છે. હજુ પણ 22 માર્ચથી બીજી નવી વરસાદની સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. હવામાન વિભાગે આપી દીધી છે મોટી ચેતવણી. માવઠાને કારણે જીરું, ઘઉં અને ચણાના તૈયાર પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોને પાક સુરક્ષિત સ્થળે ખસેડવા કૃષિ વિભાગની કડક સૂચના હજુ પણ સામે આવી છે. અમદાવાદમાં ધૂળની ડમરીઓ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયાના સમાચાર. તો બીજી તરફ બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ, પવન ફૂંકાતા રવિ પાકને વ્યાપક નુકસાન. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં જળસી પલળી જતા વેપારીઓ અને ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે. હવે મિત્રો, સમાચારો પર નજર નાખીએ તો રાજ્ય અને રાજકારણ. ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ લાવવા માટે કવાયત તેજ કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીના નિયમોમાં મોટા સુધારાની તૈયારીઓ ચાલી રહી છે. હાઈવે પર ટોલના નિયમો કડક, હવે નિયમ તોડનારને ઘરે નોટિસ મોકલવામાં આવશે. ગુજરાત સરકારે ટાટા પાવર સાથે નવો પાવર સપ્લાય કરાર મંજૂર કરી દીધો છે. સીટીએમ નજીક બીઆરટીએસ બસે મોપેડ ચાલકને અડફેટે લીધો. અકસ્માતમાં તેને ગંભીર ઈજા થવા પામી. ચોટીલા પાસે ટ્રિપલ અકસ્માત, કાર, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. અમદાવાદના નારણપુરામાં જૂની અદાવતમાં કારમાં તોડફોડ અને ધામધમકીની ઘટના સામે આવી. મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર સંકટ, પશ્ચિમ એશિયા યુદ્ધથી ગેસ સપ્લાય ખોરવાઈ ગયો છે. હવે મિત્રો, એક નજર કરીએ રાષ્ટ્રીય સમાચારો ઉપર. દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા. દિલ્હીમાં ઘરેલું સિલિન્ડર 913 રૂપિયાએ પહોંચી ગયો. પીએમ મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ ઉપર વાતચીત કરી. પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયો. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ભવ્ય રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું. દિલ્હીના પાલણમાં ભીષણ આગ, એક જ પરિવારના 9 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ. ઉત્તરાખંડમાં કેબિનેટનો વિસ્તાર, 5 નવા મંત્રીઓ શપથ લીધા. નીરવ મોદીની લંડનમાં ધરપકડ, 29 માર્ચ સુધી કસ્ટડીમાં રહેશે. કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયાથી પરત આવતા ભારતીયો માટે પીઈટી ઇમ્પોર્ટ નિયમો હળવા કર્યા. હવે મિત્રો, આંતરરાષ્ટ્રીય સમાચારો અને યુદ્ધ વિશે સમાચાર જાણીશું. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુનો દાવો, ઈરાન સાથેની યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે. કતારના એલએનજી હબ ઉપર હુમલો, ભારતે ઉર્જા સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી. ટ્રમ્પની ઈરાનને ચેતવણી, જો વધુ હુમલા થશે તો ગેસ ફિલ્ડ ઉડાવી દઈશું. બ્રિટન દ્વારા ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને નાઇટહુડ સન્માન એનાયત કરવામાં આવ્યો. વિશ્વમાં ભારત સાયબર ઠગાઈનું બીજું સૌથી મોટું નિશાન બની રહ્યું છે. ફ્રાન્સની નેવીના ઓફિસરના વર્કઆઉટ ડેટા લીક થતા એરક્રાફ્ટ કેરિયરનું લોકેશન જાહેર થયું. હવે મિત્રો, સમાચારો જાણીએ સ્પોર્ટ્સ અને મનોરંજનના. આઈપીએલ 2026માં પેટ કમિન્સ આઉટ, હૈદરાબાદે ઈશાન કિશનને નવો કેપ્ટન બનાવ્યો. લખનૌમાં કુલદીપ યાદવનું ભવ્ય રિસેપ્શન, સીએમ યોગી અને અખિલેશ યાદવ પહોંચી ગયા. શશી થરૂરે સંજુ સેમસનની પ્રશંસા કરી, તું એક દિવસ ધોની જેવો બનીશ. એબીડી વિલિયર્સનું નિવેદન, ધોની ખોટા કારણોસર ટીમમાં છે, સોશિયલ મીડિયા પર હોબાળો. ગૌતમ ગંભીરે ડીપફેક વિડીયો મામલે દિલ્હી હાઈકોર્ટમાં ઘા નાખ્યા. સાઉથના ડાયરેક્ટર મણિરત્નમે વિજય સેતુપતિ સાથે નવી ફિલ્મની જાહેરાત કરી. યુપીમાં અભિનેત્રી નોરા ફતેહી વિરુદ્ધ ગીત મામલે ફતવો જાહેર કરવામાં આવ્યો. પ્રિયંકા ચોપરા
નિક જોનાસ સાથે રોમેન્ટિક ડ્રાઈવ ઉપર જોવા મળી. હવે મિત્રો સમાચારમાં વાત કરીશું બિઝનેસ અને ટેકનોલોજીની. સોનાના ભાવમાં મોટો ઘટાડો. દિલ્હીમાં 24 કેરેટ સોનું 1.5 લાખની નજીક પહોંચ્યું. HDFC બેંકના શેર 4% તૂટ્યા. ચેરમેને નૈતિક કારણોસર આપ્યું રાજીનામું. શેર બજારમાં રોનક. સેન્સેક્સ 750 અને નિફ્ટી 245 પોઈન્ટ ઉછળ્યા. ટાટા મોટર્સના શેરમાં તેજી. એનાલિસ્ટોએ બાય રેટિંગ આપી દીધું. IIT જામ 2026ના પરિણામો જાહેર. સત્તાવાર વેબસાઇટ ઉપર લિંક એક્ટિવ થઈ. JP મોર્ગાને HDFC બેંક ઉપર ન્યુટ્રલ રેટિંગ આપ્યું. હવે મિત્રો વાત કરીશું સ્વાસ્થ્ય અને અન્ય સમાચારોની. કેરળના અલ્લાપુઝામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ. 5961 પક્ષીઓને મારવાનો આદેશ આપવામાં આવ્યો. સાઉથ કોરિયામાં BTS બેન્ડના કોન્સર્ટ પહેલા ટેરર એલર્ટ જારી કરવામાં આવ્યું. મુંબઈના મેયરના બંગલાનું 1.5 કરોડના ખર્ચે રિનોવેશન થશે. દિલ્હીમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું. UPSC પરીક્ષાના આંકડા. 1947થી અત્યાર સુધીમાં સફળતાનો દર માત્ર 0.53% જોવા મળ્યો. સાયબર ફ્રોડથી બચવા કેન્દ્ર સરકારની ચક્ષુ પોર્ટલ ઉપર ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના 50 મહત્વના સમાચાર. દેશ અને દુનિયાની પડે પડની અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરતા રહો. ચાલો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.